નવસારીના કૃષિ યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા સરગમ એપાર્ટમેન્ટમાં રહેતી 16 વર્ષીય સગીરાનું મોત થયું છે, જે મામલે બે થિયરી સામે આવી છે। પરિવારના આક્ષેપ મુજબ જીઈબી કંપનીની બેદરકારીને કારણે સગીરાએ જીવ ગુમાવ્યો છે, તો પોલીસે એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી ચેક કર્યા બાદ સગીરાએ આપઘાત કર્યો હોવાની શંકાઓ વ્યક્ત કરી છે। નવસારીમાં રહેતા દીપક નાયકાની 16 વર્ષની દીકરી આયુષી રાત્રિના સમયે પોતાના ઘરેથી નજીકની દુકાને નાસ્તો લેવા માટે નીકળી હતી। આ દરમિયાન સરગમ એપાર્ટમેન્ટ પાસે પસાર થતી વખતે રસ્તામાં આવેલા વીજ થાંભલામાં અચાનક કરંટ ઉતરતા આયુષી તેની ઝપેટમાં આવી ગઈ હોવાના આક્ષેપો પરિવારે કર્યા હતા। આ ઘટના બાદ જલાલપુર પોલીસ તલસ્પર્શી તપાસ કરવા માટે એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવીની તપાસ કરી હતી, જેમાં સગીરા રાત્રિના સમયે ધાબા ઉપર જતી દેખાય છે। ત્યારબાદ શું બન્યું તે અંગે સ્પષ્ટ નથી, પરંતુ સગીરાના ચંપલ ધાબા ઉપર હતા, જેથી સગીરાએ આપઘાત કર્યો હોઈ શકે છે। તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે। પોલીસનું સ્પષ્ટપણે માનવું છે કે આ મામલે વીજ કંપનીની પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી દેખાતી નથી। અકસ્માત થયા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। આયુષીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં મોડી રાત્રે ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।